નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં મંતવ્ય ન્યૂઝના અહેવાલનો ફરી પડઘો પડ્યો છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં વડોદરામાં મંતવ્ય ન્યૂઝના અહેવાલનો ફરી પડઘો પડ્યો છે। ખાણ ખનીજ અધિકારીના ભ્રષ્ટાચારના અહેવાલનો પડઘો પડ્યો છે। મંતવ્ય ન્યૂઝ ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો હતો। ત્યારે મહત્વના સમાચાર છે, જેમાં અધિકારી રવિ મિસ્ત્રીની જે વ્યાપક ગેરરીતિનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો। લાંચા અધિકારી રવિ મિસ્ત્રી પર હવે એસીબીએ ગાડીઓ કસ્યો છે। ત્યારે મહત્વના સમાચાર છે, જેમાં રવિ મિસ્ત્રી વતી 2 લાખની લાંચ લેતો વચેટિયો ઝડપાયો। અધિકારી રવિ મિસ્ત્રી વતી લાંચ લેતા ક્લાર્ક રંગે હાથ ઝડપાયો છે। ઇન્ચાર્જ ખાણ ખનીજ વિભાગમાં જે પર્દાફાશ કરવામાં આવ્યો છે મંતવ્ય ન્યૂઝ દ્વારા, કે હવે પર્દાફાશ કરવામાં આવ્યો છે। લાંચની રકમ સ્વીકારવા માટે અધિકારીએ ક્લાર્કને જણાવ્યું હતું। હજુ પણ આનંદ ઉમરેઠના લાલપુરામાં ગેરકાયદેસર રેતી ખનન થઈ રહ્યું છે। રવિ મિસ્ત્રી અને સંકેત પટેલ માં મહીસાગરનું કરી રહ્યા છે ચીરહરણ। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એમ આ ઉમરેઠનું લાલપુરા છે અને માં મહીસાગરના પટમાં આપ જોવો છો તેમ નાવડી મૂકી દેવામાં આવી છે। આ એ જગ્યા છે કે લાલપુરામાં અહીંયા લીઝ નથી આપવામાં આવી અને ગેરકાયદેસર હિટાચી ઉતારી દેવામાં આવ્યું છે અને નાવડી પણ ઉતારી દેવામાં આવી છે। મંતવ્ય ન્યૂઝના અહેવાલનો પડઘો। મંતવ્ય ન્યૂઝે ગુજરાતભરમાં રેતી ખનન નો ગેરકાયદેસર વેપલો ચાલે છે તેનો અહેવાલ બતાવ્યો હતો। મધ્ય ગુજરાતમાં આનંદ, વડોદરા, ઉમરેઠ સહિત અનેક વિસ્તારોમાં ખાણ ખનીજ વિભાગના અધિકારીઓના આશીર્વાદથી ગેરકાયદેસર રેતી ખનનનો ધંધો ચાલતો હતો। મંતવ્ય ન્યૂઝે ઉમરેઠના લાલપુરા હોય, વાસદ હોય કે આનંદ હોય, ત્યાં સ્થળ પર જઈ પોતાના જીવનું જોખમ લઈ અને રેતી ખનન માફિયાઓને બેનકાબ કર્યા હતા। અને ત્યારે મંતવ્ય ન્યૂઝે ખાસ અહેવાલમાં જણાવ્યું હતું કે ખાણ ખનીજ વિભાગના રવિ મિસ્ત્રી અને તેનો વહીવટદાર સાકેત પટેલના કારણે જ આ ગેરકાયદેસર રેતી ખનન થઈ રહ્યું છે, એટલે કે માં મહીસાગરનું ચીરહરણ થઈ રહ્યું છે। મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ કલેક્ટર કચેરીમાં સંકલન સમિતિ સાંસદ ધારાસભ્યોની મળે છે। એમાં સાંસદ ધારાસભ્યોએ કલેક્ટરને અનેક સવાલો કર્યા। ત્યારબાદ પણ રવિ મિસ્ત્રી બેફામ રહ્યો, કારણ કે તેના ગાંધીનગર સુધીને પહોંચે તેવું કહેતો હતો। મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ એસીબીમાં એક છટકું ગોઠવવામાં આવ્યું અને મંતવ્ય ન્યૂઝના અહેવાલને સાચો પુરવાર કરતા હોય તેમ રવિ મિસ્ત્રીએ 2 લાખ રૂપિયાની જે લાંચ માંગી હતી તે લાંચ લેતા તેનો ક્લાર્ક ઝડપાઈ ગયો। અને આ ક્લાર્ક કયો ઝડપાયો, તો જે માહિતી મળી રહી છે એ રીતના 10 દિવસ પહેલા જ આની બદલી તો આનંદ થઈ ગઈ છે, તો વડોદરામાં કરતો તો શું? અને માહિતી તો ગુપ્ત એવી પણ મળી રહી છે કે એસીબીમાંથી કોકે રવિ મિસ્ત્રીને જાણ કરી દીધી હોવાના કારણે રવિ મિસ્ત્રી આનંદથી વડોદરા આવતો હતો, પરંતુ વચ્ચેથી જ ફરાર એટલે લાપતા થઈ ગયો। અને હવે તો મંતવ્ય ન્યૂઝને ગુપ્ત માહિતી મળી રહી છે એ રીતના રવિ મિસ્ત્રી રેતી ખનન માફિયાઓ પાસે રોકડ તો લેતો હતો, પરંતુ સાથે સાથે શરાબ અને શબાબની મહેફિલોની પણ માંગણી કરતો હતો। આશા રાખીએ કે એસીબી અને ગુજરાતની પોલીસ રવિ મિસ્ત્રીને તાત્કાલિક ધરપકડ કરે અને તેની 2 નંબરી મિલકતની પણ તપાસ કરે। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।